વલસાડ નેશનલ હાઈવે 48 પર આવેલા રોલા ગામ ખાતે આવેલી એક ખાનગી હોટેલના પાર્કિંગમાં બાઇકર્સ દ્વારા બાઇક ઉપર સ્ટન્ટની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેથી ઘટનાની જાણ થતાં ડુંગરી પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। સ્થળ નિરીક્ષણ કર્યા બાદ વલસાડ ડુંગરી પોલીસે ઇવેન્ટ આયોજક બાઇક ઉપર સ્ટન્ટ કરનાર બાઇકર સહિત 9 ઇસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ નજીકના રોલા હાઈવે સ્થિત ખાનગી રેસ્ટોરન્ટના પાર્કિંગમાં અને ત્યારબાદ રેસ્ટોરન્ટ પાસે આવેલા હાઈવે પર કેટલાક બાઇકર્સે જોખમી સ્ટન્ટ કર્યા હતા, જે સ્ટન્ટના વિડીયો યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવામાં આવ્યો હતો, જે બાબતે ડુંગરી પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી। જે તપાસ દરમિયાન આ ઇવેન્ટનું ઇન્ડિયા બાઇક વિથ ચાય એન્ડ પકોડા રાઇડના સંચાલક ઇવેન્ટ મેનેજર શિવમ પવારે કર્યું હોવાની માહિતી મળી હતી। ઇવેન્ટનું આયોજન કરનાર સંચાલકે કોઈ પણ સક્ષમ અધિકારીની પરવાનગી લીધી ન હતી। જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર ઇવેન્ટ મેનેજર સહિત બાઇક નંબર GJ 21 55 51 MH02 AX 6014 GJ 19 AR 2599 GJ 21 BE 9013 GJ 05 PU 8043 GJ 05 EY 1487 GJ 03 M 9072 સહિત અન્ય એક બાઇકના રાઇડર મળી કુલ 9 આરોપીઓ સામે ડુંગરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઓ ભૈયા